ગુડ મોર્નિંગ મિત્રો, તારીખ છે આજે 28/12/2025 અને આપણે ઉઠી ગયા છીએ. આપણે સોમનાથમાં નાઇટ હતી એટલે હવે આપણે અહીંથી દીવ જવાનું છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે અને ગાડી પણ સાફ થઈ ગઈ છે. તો આપણે નીકળીએ અહીંથી. તો આપણે નીકળી ગયા સોમનાથથી દીવ તરફ. એટલે ધીમે ધીમે જવા દેવી દીવમાં. આપણે 2-3 કલાક ખોટી થવાનું છે અને પછી દીવથી ભુજ જવાનું છે. તો આપણે દીવમાં સીધા જ આપણે આવી ગયા ગંગેશ્વર મહાદેવ. સવારમાં મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે અને પછી આપણે આગળ બીજા 2-3 પોઈન્ટ છે એ જોવા લઈ જવાના છે અને પછી ભુજ જવાનું છે. તો આ છે ગંગેશ્વર મહાદેવ. આપણે ગુફાની અંદર છે, તમને મહાદેવના પણ દર્શન કરાવું. જો તો આપણે ધીમે ધીમે જ આવી દર્શન કરવા. ગંગેશ્વર મંદિર, ગંગેશ્વર મહાદેવ કહેવાય અમને. દરિયા કાંઠે છે, મસ્તનું જુઓ તમે. જો આ દરિયો. એટલે દીવની અંદર આપણે પહોંચી ગયા અને હવે અહીંયા દર્શન કરશું આપણે. અહીંયા પણ થોડીક ટ્રાફિક તો છે મિત્રો. આજે આપણી જર્ની બહુ જબરી છે. તો આ છે મંદિર, ગંગેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે જાશું અંદર. દર્શન તમે પણ કરો અને કોમેન્ટમાં લખી નાખો મહાદેવ, ગંગેશ્વર મહાદેવ. જો આ રીતનું છે અહીંયા મહાદેવ. ભીડ છે બહુ. જો તો મિત્રો હવે આપણે બહાર નીકળી જાવી. દર્શન થઈ ગયા છે મહાદેવ. અને આજે આપણે જર્ની છે બહુ દૂર. અત્યારે આપણે ભુજ જવા નીકળવાનું છે દીવથી. 2-3 સાઇટ સીન કરાવી દીવમાં અને પછી આપણે જાશું ભુજ. મિત્રો તો આપણે દીવથી નીકળી ગયા છે અને હાઈવે ઉપર આવી ગયા છે. ભુજ તરફ નીકળી જાવી ધીમે ધીમે. એટલે ભુજ તરફ એટલે આપણે રાજકોટ થઈ અને મોરબી માળિયા થઈને જવાનું છે. તો ભુજ જાવી આપણે. અહીંથી આજે 550 કિલોમીટર છે. 550 કિલોમીટર છે અને આપણે રાજકોટ રોડ ચડી ગયા છે. એટલે ધીમે ધીમે જવા દેવી આપણે. અને ટ્રાફિકનો પ્રોબ્લેમ છે થોડોક. આગળ એવા સમાચાર છે એટલે આપણે મોડી રાતે પહોંચવાના છે આજ. કેમ કે આપણી કમસે કમ 550 કિલોમીટરનું રનિંગ છે. હોલ્ટ કરશું આપણે, પછી જમશું એટલે બહુ મોડું થઈ જશે અને ટ્રાફિક ફૂલ છે આગળ. તો આપણે અત્યારે ઓલરેડી રાજકોટ રોડ ઉપર પહોંચી ગયા છે, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. તો જેતપુર આવી ગયા એટલે જેતપુરમાં કસ્ટમર કે થોડી ખરીદી કરી લેવી એટલે આપણે આવી ગયા છીએ અહીંયા ખરીદી કરવા માટે. તો એમના ડ્રેસીસ બેસીસ લેવા હોય લઈ લે અને પછી આપણે આગળ જાશું. અને જમવાનું બી અહીંયા જ કાર્યક્રમ છે બાજુમાં, એટલે ત્યાં જમી લેશું. બપોર થઈ અને જુઓ તમે આ જેતપુર આપણે ક્રોસ કરી લીધું એટલે આ બ્રિજ જે તમને હું ટ્રાફિકની વાત કરતો હતો, આ બધા બ્રિજ બને છે રીબડા અને ગોંડલ. અહીંયા ટ્રાફિક બહુ હોય છે. તો આવી રીતના ધીમે ધીમે ગાડી હાલે છે અને આગળ તો જામ જ છે. તો બહુ મોડું થઈ જશે તો આપણે ધીમે ધીમે જવા દેવી. મિત્રો જુઓ આપણે રાજકોટ પહોંચી ગયા છે. જુઓ ટ્રાફિક તમે. રાજકોટની બહાર નીકળી ગયા છીએ એટલે કે મોરબી હાઈવે તરફ આપણે મારી દીધી છે. અહીંયા ટ્રાફિક નથી એટલે જવા દેવી ધીમે ધીમે. અને રાત પડી ગઈ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા માળિયા અને અહીંયા જમવા ઊભી રાખી દીધી છે. હજી આપણે 200 કિલોમીટર બાકી છે. આપણો રિસોર્ટ છે ભુજની અંદર 170 કિલોમીટર. તો અહીંયા જમી લેશું. જમીને નીકળી ગયા આપણે ભુજ તરફ. એટલે આપણે હાઈવે ચડી ગયા છે ધીમે ધીમે. તો જવા દેવી જુઓ. અને અહીંયા નકરા ટ્રોલી જ હોય છે, ટ્રક જ હોય છે નકરા પોર્ટના હિસાબે. મિત્રો તો આ જુઓ તમે ભચાઉથી અંજારનો નવો હાઈવે બન્યો છે એ છે. તો આપણે અંજાર બાયપાસ ચાલવી છીએ અત્યારે અને હવે નજીક જ આવી ગયા છીએ. 50 કિલોમીટર બાકી છે એટલે ધીમે ધીમે જવા દેવી આપણે. તો મિત્રો મોડી રાત થઈ ગઈ અને આપણે ફાઇનલી આપણા રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ ભુજની અંદર. આ ડ્રીમ કરીને રિસોર્ટ છે. તો ત્યાં આપણે જાશું. જય માતાજી. તો આપણે પહોંચી ગયા છે અને અહીંયા તો બધું મતલબ ગેટ બેટ બધું બંધ છે.
પણ હવે ખોલશે બધું બરાબર. બહુ જબરદસ્ત રિસોર્ટ છે, મસ્ત રિસોર્ટ છે. જોવી આગળ. તો જો આપણે આ રિસોર્ટની અંદર એન્ટ્રી લઈ લીધી છે. આવી રીતના છે રિસોર્ટ મસ્ત. તો મિત્રો આપણે પ્રિપેરેશન ઉપર ભાઈને જગાડ્યા છે અને ચેકિંગ કરી લેવી રૂમનું બરાબર છે. જુઓ તમે, આપણે 1:15 વાગી ગયો આપણે પહોંચવામાં. બોલો રાતના એટલું લેટ થઈ ગયું, એટલું ટ્રાફિક નડ્યું. જો આ છે. તો મિત્રો જો આ રિસોર્ટ આ રીતનું છે. નાઇટમાં આવો નજારો છે કાંક. અને અત્યારે ઓલરેડી 1:15 વાગી ગયો છે. તો આજે આપણે સુએઝ જવાનું છે અને કાલે આપણે ભુજમાં સાઇટ સીન કરવાનું છે. એટલે આજનો બ્લોક અહીંયા લગી જતો મિત્રો. તો જય માતાજી, જય મોમાઈ, જય મોંગલ. તો હવે કાલે નવા બ્લોકમાં મળવી મિત્રો.